બજારની વાતમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે સેમ્કો મ્યુચ્યુઅલ ફંડના CIO ઉમેશ કુમાર મહેતા. ઉમેશભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે એ દિવસે મળી રહ્યા છે જ્યાં મ્યુચ્યુઅલ ફંડના મંથલી ડેટાઝના નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. SIPમાં હજી પણ ઇન્વેસ્ટર માને છે એ જોઈને આપણને એક ખુશી થાય છે, કારણ કે રિટેલ ઇન્વેસ્ટરથી જ અત્યારના માર્કેટ ચાલતા આપણે જોઈ રહ્યા છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે રિટેલ પાર્ટિસિપેશન છે, શું લાગે છે એ જ એક માર્કેટને આગળ વધારી રહ્યું તમને એવું લાગી રહ્યું છે? અને આ મહિનાથી નહીં, આપણે ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છે કે DIIs અને રિટેલ રોકાણકાર સારું એવું એક્ટિવ પાર્ટિસિપેશન કરી રહ્યા છે. કઈ રીતના તમને માર્કેટનો ટ્રેન્ડ લાગે છે? જો નજર કરવી હોય અત્યારથી આગળ કેવું ટ્રેન્ડ તમને લાગી રહ્યું છે? SIPની બુક તો ધીરે ધીરે મોટી થવાની છે. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં આ બુક મોટી થશે. પણ જે લમસમ પૈસા જે છે અત્યારે ઇક્વિટી AUMમાં, તો એ પોસિબલ છે કે ત્યાં રેગ્યુલરલી લોકો રિડેમ્પશન બી કરે, કેમ કે ગોલ બેઝડ હોય છે, રાઈટ? SIP ગોલ બેઝ છે કે કોઈને ઘરને ડાઉન પેમેન્ટ માટે હોય છે કે એજ્યુકેશન માટે હોય છે. તો આ SIP તો ઇવેન્ચ્યુઅલી મોટી થવાની છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં આવી શકે છે કે જો માર્કેટનું થોડું વાતાવરણ ડગમગાય અને માર્કેટમાં થોડી સ્લોડાઉન આવે કે માર્કેટમાં થોડી ગ્લોબલ જીઓપોલિટિક્સના કારણે ગ્લોબલી અગર જો માર્કેટમાં ફોલ આવે તો પછી ઇન્ડિયા બી ઇમ્યુન નહીં રહે અને ઇન્ડિયામાં બી કરેક્શન અને ફોલ આવશે. અને એમાં એ દોરાન જો આ રિટેલ આપણા ઇન્વેસ્ટરો કેવી રીતે બિહેવ કરે છે એ બહુ જ અગત્યનું છે. અત્યારે આ નવેમ્બર જે હવે ચાલુ છે એમાં એસ્ટિમેટેડ છે કે 75,000 કરોડનો નવા ફંડ IPO કયો કે OFS કયો, તો આટલી બધી લિક્વિડિટી બજારમાંથી અત્યારે સક બી થઈ રહી છે. એટલે એક તરફ પૈસા આવે છે રિટેલ ઇન્વેસ્ટરોના 30,000 કરોડ SIP બુક, અને એક તરફથી પૈસા માર્કેટમાં કંપનીઓ લઈ બી જાય છે. એટલે હવે જે ઇક્વિલિબ્રિયમ છે માર્કેટનું, કે લિક્વિડિટી ડ્રીવન જે રેલી હતી, હવે આવતા થોડા સમયમાં હવે લિક્વિડિટી ડ્રીવન રેલી નહીં રહે. હવે બહુ જ સ્ટોક સ્પેસિફિક અને માર્કેટના ફેક્ટર પ્રમાણે રહેશે. આ રેલી સસ્ટેન થવા માટે હવે FII નું આવવું બહુ જરૂરી છે. જો FII ભારતીય બજારમાં નહીં આવે, અને જો અત્યારે થોડા સંકેત લાગી રહ્યા છે કે લાર્જ કેપ્સમાં જે હિસાબથી આપણે ટ્રેક્શન જોઈ રહ્યા છે કે લાર્જ કેપમાં જે મુવમેન્ટ છે, તો હોપફુલી કે અને શોર્ટ બી એ લોકોએ સારી જેવી એકવાર રિડ્યુસ કરી છે શોર્ટ પોઝિશન્સ ડેરિવેટિવમાં, ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં. તો લાગે છે કે હવે થોડું એ લોકોને બી મોમેન્ટમ બિલ્ટઅપ થઈ રહ્યું છે. અને જો આ જ કન્ડિશન રહેશે તો પોસિબલ છે કે FIIના પણ ફ્લો આવવાના શરૂ થશે. પણ આ મોટી જીઓપોલિટિક્સ, અમેરિકા, ચાઇના, રશિયા, આ આટલા મોટા દેશોમાં કઈ તરફથી ત્યાં શું થઈ રહ્યું છે એ બી હવે ભારતમાં બહુ અગત્યનું છે. આપણી ઇકોનોમી તો ચાલે છે, નો પ્રોબ્લેમ, પણ જો ફોરેનથી અગર સિચ્યુએશન બગડી, લોકો આજે અમેરિકામાં વાતો કરે છે કે S&P 500માં આજથી જ્યારે આઈટીનો બૂમ હતો 2000નો, ત્યારે S&P 500માં 20% આઈટીના શેર્સ હતા. આજે S&P 500માં 50% થઈ ગયા છે. અને આ આઈટીનો બહુ મોટો એઝ અ માર્કેટ કોમ્પોઝિશન અમેરિકામાં થઈ ગયું છે કે લોકોને ત્યાં બબલ જેવું લાગે છે. તો જો આ બબલ અગર કોઈ કારણસર ફૂટે, અને ક્યારેક કદાચ ફૂટશે, તો પછી ત્યાં જ ઇક્વિટીમાં સેલિંગ આવશે અને એનો રિપરકશન, એના સાઇડ ઇફેક્ટ ઇન્ડિયા અને બીજી ઇમર્જિંગ માર્કેટમાં બી જોવા મળી શકે છે. પણ અત્યારે આપણે જોઈએ તો ગ્લોબલી ઓલ ઇક્વિટી માર્કેટ્સ આર ઇન બુલ રન. એટલે એવું નથી કે આપણા ઇઝરાયલમાં વોર ચાલતી હતી, આ તો હમણાં પીસ આવી, પણ ડ્યુરિંગ ધીસ એન્ટાયર 2.5 years ઓફ વોર ઇન ઇઝરાયલ માર્કેટ ઉપર હતી. કે આપણે કઈ એવા દેશો છે જ્યાં આપણે લાગે કે જીઓપોલિટિક્સના કારણે રશિયન માર્કેટ બી હમણાં વચ્ચે પાછી ઉપર આવી ગઈ છે, હમણાં થોડી પાછી કરેક્શનમાં છે. તો ઇક્વિટી માર્કેટ્સ હેઝ કન્સન્ટેડ. ઇક્વિટી માર્કેટ એક જેને આપણે કહીએ ને કે સિન્ક્રનાઇઝ બુલ માર્કેટમાં અત્યારે ચાલી રહી છે વર્લ્ડ ઓવર. અને જ્યારે પરિસ્થિતિ બદલાશે ત્યારે ઇન્ડિયામાં બી ટર્ન આવશે. પણ અત્યારે એવું લાગી નથી રહ્યું. અને હોપફુલી જો FII પાછા આવી રહ્યા છે, અને જો આ પાછા આવે તો અહીંયા પાછું બધું એકવારનું
માર્કેટમાં લિક્વિડિટી આવશે અને માર્કેટ સારી રહેશે. પણ આ આઈપીઓ જે છે એ જો પૈસા આટલા બધા લઈ જાય છે અને એના કારણે જો લોકોને નુકસાન થવાનું શરૂ થાય, હાઈ વેલ્યુએશન હોય કે આ ન્યૂ એજ કંપનીઓ, તો પછી માર્કેટમાં એકવાર રૂકાવટ આવી શકે છે. જે રિસ્ક ઓન ફેક્ટર જે છે એ માર્કેટ વેટ અને પોઝ મોડમાં જતી રહે. એબ્સોલ્યુટલી. અને તમે એસઆઈપી ઇન્ફ્લો તો બરાબર આપણે જોઈ રહ્યા છીએ, પણ ઘણામાં આપણે લાર્જ કેપ હોય, મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય, હાઇબ્રિડ અને એનએફઓમાં જ ખાલી ઇન્ફ્લો વધ્યો છે, બાકી બધામાં આઉટફ્લો વધ્યો છે ને ઇન્ફ્લો ઘટ્યો છે. જો લાર્જ કેપ, સ્મોલ કેપ, મિડ કેપની આપણે વાત કરીએ, જો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો. પણ હેવિંગ સેડ દેટ હજી એફઆઈ આવે તો હજી ઇફ અને બટની વાત છે, પણ આપણને ખબર નથી, કારણ કે એમનો જે રૂખ રહ્યો છે અત્યારના ટુવર્ડ્સ ઇન્ડિયા ઓછો છે. આવે છે, એવું નથી કે નથી આવતા, પણ જેટલા ફોર્સમાં આવવું જોઈએ આપણે નથી જોઈ રહ્યા. કઈ રીતના તમે ત્યાં સુધી માર્કેટને જોઈ રહ્યા છો? કેટલું જો આવી સિચ્યુએશન રહી અને એનએફઓઝ હજી આવતા રહ્યા કે ન્યૂ ઇશ્યુઝ આવતા રહ્યા, તો માર્કેટમાં તમે કઈ સિચ્યુએશન જોઈ રહ્યા છો? ક્યાં તમે નિવેશ કરશો આ સિચ્યુએશનમાં? કઈ રીતના એઝ અ ઇન્વેસ્ટર આપણે ચારે બાજુ ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરવું જોઈએ અત્યારના? જો એફઆઈઆઈઝ ન આવે માર્કેટમાં અત્યારે, તો માર્કેટમાં સેક્ટોરલ એલોકેશન, રીએલોકેશન ચેન્જીસ થવાના છે માર્કેટમાં. હવે આપણે જો 1.5-2 વર્ષ પહેલા આપણે જો જઈએ તો જ્યારે 2024માં ઇલેક્શનની પહેલાની જે રેલી હતી એમાં પાવર સ્ટોક્સ વધતા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક, ઇપીસી અને ઘણા બધા એવા જે કેપેક્સ, રેલવે સ્ટોક્સ, વેગન મેન્યુફેક્ચરિંગ સ્ટોક્સ, એ બધા સ્ટોક્સમાં સારી જેવી તેજી આવી. એના પછી આપણે જોયું સેક્ટોરલ રીએલોકેશનમાં એ બધા સ્ટોક્સમાંથી પૈસા બહાર નીકળ્યા અને આજે એ સેક્ટર જે 2 વર્ષ પહેલા જે લોકો કહેતા હતા કે આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એ બધા સ્ટોક આજે 30-40% નીચે છે. હવે આ તેજીમાં જે છેલ્લા 6-8 મહિનામાં માર્કેટમાં હોસ્પિટલ્સના શેર વધ્યા છે, કે એનબીએફસીસના વધ્યા છે, કે પીએસયુ બેંક્સના વધ્યા છે, કે આવી બધી જગ્યા અત્યારે માર્કેટમાં તેજી છે. અને હવે પીએસયુમાં ગવર્મેન્ટ કન્સોલિડેશનની કદાચ વાતો કરે છે, કે યા પછી હોસ્પિટલમાં બી સારું જેવું કન્સોલિડેશન ઓલરેડી થઈ ગયું, પણ વેલ્યુએશન્સ બહુ જ હાઈ થઈ ગયા છે. એ સસ્ટેન થવા હવે મુશ્કેલ છે. દે આર પ્રાઇસ ટુ પરફેક્શન. તો ત્યાંથી વળી પાછા પૈસા સેક્ટોરલ શિફ્ટ થઈને જે 2 વર્ષ પહેલા જે સ્ટોક્સમાં સારું હતું ને હવે 30-40% પૈસા કરેક્ટ થઈ ગઈ, માર્કેટ વેલ્યુએશન્સ ઓછા થયા છે અને પ્રાઇસ કરેક્શન આવ્યું છે, ત્યાં પૈસા પાછા જઈ શકે છે જો એફઆઈઆઈના બહુ જોરથી નવા પૈસા ન આવે તો આ મોટી એક સેક્ટોરલ રીએલોકેશન ની શક્યતા લાગે છે. અને જો એફઆઈઆઈ આવે તો નો ડાઉટ ઓવરઓલ માર્કેટમાં મોમેન્ટમ આવશે અને માર્કેટ વળી પાછું બજેટ સુધી એક સારી જેવી રેલી બી આપી શકે છે. જો એ ના આવે તો પછી માર્કેટમાં બહુ મોટી ઇન્ડેક્સ લેવલ પર બહુ મોટું નથી દેખાતી વધઘટ, પણ હા સેક્ટરલ લેવલમાં ઘણું બધું ફેરફાર થઈ શકે છે, પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને નવા પૈસા જે સેક્ટર્સમાં કરેક્શન આવ્યું છે ઓલરેડી 30-40%, ત્યાં પૈસા ઇન્વેસ્ટ થઈ શકે છે. તો આ જે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે, ક્યાં તમે ઇન્વેસ્ટેડ રહેશો જ કે ત્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ કે કરવું જોઈએ? બિકોઝ સેક્ટર રોટેશનનો એક આપણે લાભ પણ લઈ શકીએ અને બિફોર ધ ટાઈમ કમ્સ તમે અહીંયા ઇન્વેસ્ટ પણ કરી શકો. હવે એવું છે કે સેક્ટોરલ રોટેશન આ બધા ટેક્ટિકલ ફ્રોમ ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એ બહુ હાર્ડ છે એના માટે કે હી ઓલ્સો ટ્રાઇઝ ટુ ટાઈમ ધ માર્કેટ બાય હિમસેલ્ફ. તો એના માટે તો એને તો સ્ટેડી સ્ટેટ વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં જ પૈસા રાખવા જોઈએ. એ ફંડ મેનેજરની ખૂબી છે કે અગર જો એની ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ હોય તો એ કદાચ સેક્ટોરલ એલોકેશન મોસ્ટલી કરતા જ હોય છે, પણ ત્યાંથી એને લાભ લેવો જોઈએ. પણ એટ ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટરના હાથમાં આજે બહુ મોટું અગત્યનું છે. તમે કીધું કે હાઇબ્રિડ ફંડ્સમાં અને કન્ઝર્વેટિવ ફંડમાં પૈસા આવે છે, કેમ કે ઇન્વેસ્ટરને લાગે છે કે માર્કેટમાં થોડી રિસ્ક વધી રહી છે. પણ એટલે મલ્ટી એસેટ કેટેગરી જે છે એ બી બહુ મોટી સારી કેટેગરી છે, જેમાં ગોલ્ડ, સ્ટોક્સ અને ઇક્વિટી અને ડેટમાં 3 એસેટ ક્લાસની વચ્ચે
એક સારું જેવું મિશ્રણ હોય છે. અને અમુક ફંડ જે ડાયનેમિક મેનેજ કરે છે, જે જ્યારે ગોલ્ડમાં તેજી હોય છે તો ગોલ્ડનું સારું જેવું એલોકેશન કરી શકે છે 60-70%. જેમ કે અમે ગોલ્ડમાં તેજી હતી તો અમે એટલું એલોકેશન કર્યું, અને જ્યારે ઇક્વિટી માર્કેટ સારી હશે તો ઇક્વિટી માર્કેટમાં એલોકેશન કર્યું. અને જો ગોલ્ડ અને ઇક્વિટી જો ભવિષ્ય કાલે ઉઠીને ખરાબ થાય તો ત્યારે આ ફંડ ડાયનેમિક મેનેજ કરીને પૈસા ડેટ આર્બિટ્રાજ ફંડ જેવું મેનેજ કરે. તો ઇન્વેસ્ટરને આવા ફંડ જો ગોતવા જોઈએ જે મલ્ટી એસેટ, કારણ કે હવે માર્કેટમાં બહુ મહત્વનું છે કે પ્રોપર એસેટ ક્લાસ ડાયવર્સિફિકેશન બહુ જરૂરી છે. કેમ કે ગોલ્ડે બી આમ તો સારું રિટર્ન આપ્યું છે, ઇક્વિટીનું બી લોંગ ટર્મ છેલ્લા 5-7 વર્ષનું સારું રિટર્ન છે. તો હવે કઈ જગ્યા શું થવાનું છે, ઊંટ કઈ જગ્યા કરવટ લેશે, આ બહુ મહત્વનું છે. અને એટલે આવા ફંડમાં પૈસા રોકાયાથી ઇન્વેસ્ટરને જે લોંગ ટર્મ જે એપ્રિસિએશન જે છે એની થોડી વિઝિબિલિટી સારી રહેશે. અધરવાઇઝ ખાલી ઇક્વિટી ઓરિએન્ટેડ રહેશે, અને જો ઇક્વિટી માર્કેટ નહીં ચાલે કે માર્કેટમાં કરેક્શન આવ્યું કે માર્કેટમાં બેર માર્કેટ આવી તો પોસિબલ છે કે એનું રિટર્ન એની બેલેન્સ શીટમાં થોડું એને રેડ માર્ક જોવા પડે. સાથે મેટલ એઝ અ સ્ટોરી, કારણ કે તમે ગોલ્ડને મેન્શન કર્યું રાઈટ, અને એની જે ગોલ્ડ સિલ્વરની જે સ્ટોરી ચાલી છે આપણે જોઈ રહ્યા છે. વચ્ચે એક આપણે થોડો ઘટાડો જોયો પણ ગોલ્ડે પાછું કવર કરી લીધું છે. એની પાછળ આપણે કોપર અત્યારના જોઈએ કે પછી એલ્યુમિનિયમ પર નજર કરો. એટલે આખું મેટલ જે પેક છે એમાં સારું એવું બાઝ જોઈ રહ્યા છે. ને જ્યારે મેટલ સેક્ટર વધે છે ત્યારે એક સાયકલમાં વધે છે, ગોલ્ડ, સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ, સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સાયકલમાં હવે અત્યારના આપણે ક્યાં છે? જો નિવેશ કરવું હોય તો આપણે ક્યાં કરીશું? જેવું છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ મોર બ્રોડલી 35-40% સુધી ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે, અને બીજું બધું કોમર્શિયલ યુઝ છે અને જ્વેલરીઝ અને એક્સેટ્રા. પણ સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ બહુ ઓછી છે અને સ્પેક્યુલેટિવ ડિમાન્ડ હોય છે. જેમ કે ભાવ વધે છે ત્યારે સ્પેક્યુલેટર એક શોર્ટ ટર્મ પર્વથી લઈને માર્કેટમાં આવીને ઇન્વેસ્ટ કરે છે. પણ લાર્જલી સિલ્વરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે અને ટુ સર્ટન એક્સટેન્ટ જ્વેલરીનો યુઝ છે. હવે કોપર જે છે, કોપર સોરલી ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે. કોપર કોઈ સ્ટોર ઓફ વેલ્યુ માટે કોઈ યુઝ નથી કરતું કે કોપર હાઉસહોલ્ડમાં આપણે કોપરના બાર નથી લેતા, એટલે પ્યોરલી ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે. હવે કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક અને નિકલ આ બધી કોમોડિટીમાં લાર્જલી ડિમાન્ડ સપ્લાય, ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય જ કામ કરવાનું છે. ભલે શોર્ટ ટર્મમાં આપણે કોઈ ફેઝમાં આપણે આમ લાગે કે આપણે કોપર કે એલ્યુમિનિયમમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ લાર્જલી કોપર એલ્યુમિનિયમ પ્રાઇસીસ આર ડિસાઇડ. એ જે પ્રાઇસ ડિસ્કવરી થાય છે એ તો પ્યોર ડિમાન્ડ સપ્લાય ઉપર જ છે. એટલે એ જે ગણિત જે છે, ઇટ ઇઝ વેરી હાર્ડ દેટ એની ઇન્વેસ્ટર્સ અન્ડરસ્ટેન્ડ કે આપણે કોપરમાં આટલું પ્રોડક્શન આટલા ટનનું થવાની છે, આટલી ગ્લોબલ ડિમાન્ડ છે, આટલી શોર્ટેજ છે અહીંયા. એ બધા ગણિત, that is how people can bet on copper. But for a layman investor, એ લોકોને આવા પૈસા આવી બેટિંગ ન કરવી જોઈએ કે હવે કોપર વધશે, એલ્યુમિનિયમ વધશે. ઇન જનરલ આપણે કહી શકીએ છીએ કે મેટલ્સમાં ઇન્ફ્લેશન એડજસ્ટેડ તેજી છે, કેમ કે આટલું બધું યુએસ ગવર્મેન્ટનું ડોલર પ્રિન્ટિંગ છે અને આ જે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ તો રહેવાના જ છે. તો પછી મેટલ્સમાં બી થોડીક અપસાઇડ બાયસ રહેશે ઇન્ફ્લેશન એડજસ્ટેડ. પણ મેટલમાં બી આજે કોપરમાં બી સારો જેવો ભાવ વધ્યો છે યર ટુ ડેટ, એલ્યુમિનિયમમાં બી સારો જેવો ભાવ વધ્યો છે. તો ત્યાં બી મીન રિવર્ટિંગ થશે અને વન વે કે કમોડિટી ઉપર જતી નથી. સો માર્કેટ વિલ મીન રિવર્ટ, અને ત્યાં બી લોકોને નેગેટિવ સરપ્રાઇઝ દેખાશે. અરે પણ લાગે છે કોપરમાં, પણ જરૂરી નથી કે કોપરમાં વન વે તેજી આવે, સાઇડ વેઝ થાય, કરેક્શન થાય અને પછી બી માર્કેટ ચાલી શકે. જી ઉમેશભાઈ, અત્યારના આપણે બિકોઝ ઓફ ધ ગ્લોબલ સિચ્યુએશન જે છે વધારે આપણે ડોમેસ્ટિક નેચર ઓફ બિઝનેસ પર ધ્યાન રાખી રહ્યા છીએ, બિકોઝ દેટ ઇઝ નિયર યુ અને યુ ફીલ મોર કમ્ફર્ટેબલ. અને જે જીએસટીમાં રાહત આપવામાં આવી છે એ પણ એક અહીંયા ફેક્ટર અહીંયા પ્લે કરી રહ્યો છે, ને પ્લસ ઇન્ડિયાની એક ગ્રોઈંગ સ્ટોરી છે. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? જો ડોમેસ્ટિક સ્ટોરી પર ધ્યાન રાખવું હોય તો તમે ક્યાં નિવેશ કરવાની સલાહ આપી રહ્યા છો હમણાં? કયા વર્ટિકલ્સ તમને ગમે? કે ડોમેસ્ટિકમાં જે વેલ્યુ ઓરિએન્ટેડ ઇન્વેસ્ટર જે છે, જે લોકોને માર્જિન ઓફ સેફટી જોઈએ, વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, કે માર્કેટમાં સમજો તેજી ન આવે તો કમસે કમ પૈસા તૂટે નહીં,
તો માર્કેટમાં આજે પાવર સેક્ટર એક સારું જેવું સેક્ટર જે છે ત્યાં વેલ્યુ બિલ્ટઅપ થઈ રહી છે. પોલ સેક્ટર છે કે આ પછી આપણે ઈપીસી કોન્ટ્રાક્ટર જે જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરે છે. ત્યાં પછી અમુક રેલવે સ્ટોક્સ છે કે ત્યાં બી વેલ્યુએશન સારું જેવું છે અને ગવર્મેન્ટનું જે રેલવેનું કેપેક્સ છે એ તો ઇન્ટેક્ટ છે પણ થોડીક વાર હોઈ શકે કે કદાચ થોડો એને એ લોકોને સમય લાંબો લાગે તો ત્યાં બધા આજે જો ઈ સેક્ટર્સ ઈ સ્ટોક્સ બધા અત્યારે આઉટ ઓફ ફ્લેવર છે માર્કેટમાં તો ત્યાં સેફટી છે માર્જિન ઓફ સેફટી કદાચ ચાલે કે ન ચાલે પણ બહુ પૈસા તૂટવાની જગ્યા થોડી ઓછી છે. જે ઇન્વેસ્ટરો થોડા એગ્રેસિવ છે અને જેને મોમેન્ટમ કરવું છે તો ઈ લોકો માર્કેટમાં અત્યારે બેંકો જે છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કે આ પછી અમુક હોસ્પિટલો જ્યાં હજી વેલ્યુએશન કમ્ફર્ટ છે કે પછી કેબલ્સ અને વાયરિંગ એ બી બહુ સારી ડિમાન્ડ છે એમાં બી ત્યાં સારી ટેલવિન છે કે અમુક વેરી સિલેક્ટિવ ન્યૂ એજ કંપની જ્યાં પ્રોફિટેબલ છે ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે કેમ કે ત્યાં બી લોંગ ટર્મ માર્કેટમાં સારી વેલ્થ ક્રિએટ થઈ શકે છે તો એ સેફટી જોઈને ઇન્વેસ્ટરો આ અમુક સેક્ટર જે મોમેન્ટમમાં છે અત્યારે એમાં ઇન્વેસ્ટ કરી શકે છે પણ હા એ લોકોને જો માર્કેટમાં રિવર્સલ આવે તો નીકળવાની બી તૈયારી રાખવી તો જ આ પછી આ હાઈ મોમેન્ટમ જે સેક્ટર્સ અને સ્ટોક્સ જે છે હોસ્પિટલ છે કે બેંકો છે કે અમુક એનબીએફસી છે કે પછી અમુક ન્યૂ એજ કંપની છે પ્રોફિટેબલ ન્યૂ એજ કંપની તો ત્યાં પૈસા હજી બી બની શકે છે પણ હા પોસિબલ છે કે જો માર્કેટમાં રિવર્સલ આવે તો પછી એકવાર ઇન્વેસ્ટિંગ એમાંથી એકવાર નીકળવું બી જોઈએ. તો જે મોમેન્ટમ સાયકલ છે એ આપણે જોઈ રહ્યા છીએ કે ઓફકોર્સ એક મોમેન્ટમ હોય ત્યારે યુ વોન્ટ ટુ કેચ દેટ બિકોઝ એ તમારા પોર્ટફોલિયોને આલ્ફા પણ આપે પણ એ સતત આપણે ધ્યાન રાખવું પડતું હોય છે અહીંયા. સો અત્યારની જે સ્ટ્રેટેજી જો આપણે વાપરવી હોય તો મોમેન્ટમ પ્લસ ગ્રોથ પ્લસ વેલ્યુની તમે વાપરી રહ્યા છો કે કઈ રીતના તમે એડવાઇસ કરશો ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવા માટે? એકચ્યુઅલી ઇન્વેસ્ટરને પ્રોપર એલોકેશન કરવું જોઈએ કે એના પોર્ટફોલિયોના 20-25% એ મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં છે. બાકી વેલ્યુ છે કે ગ્રોથ છે એને પ્રપોર્શનેટલી એલોકેટ કરી નાખે. પછી પોસિબલ છે કે અમુક ટાઈમમાં જ્યારે મોમેન્ટમ ચાલે તો કદાચ વેલ્યુ ન ચાલે પણ અમુક ટાઈમમાં જ્યારે મોમેન્ટમ ન ચાલે ત્યારે પોસિબલ છે કે ગ્રોથ ચાલે કે વેલ્યુ ચાલે. એટલે આ આપણે હેજ કરવું ઇન્ટરનલ જોઈએ. એલોકેશન જી. ઇન્વેસ્ટરને કરવાનું જરૂરી છે તો જ એનો બેનિફિટ લઈ શકે ઓવરઓલ ડાયવર્સિફિકેશન. ખાલી લાર્જ મિડ સ્મોલ એબ્સોલ્યુટલી એટલે બરાબર એક એલોકેશન એસેટ એલોકેશનનો અહીંયા એક મોટો રોલ પ્લે થાય છે પણ જ્યારે મોમેન્ટમની તમે વાત કરી તો આઈ રિમેમ્બર કે તમે તમારો સેમ્કોનો એક સ્મોલ કેપ મોમેન્ટમનો એનએફઓ આવી રહ્યો છે અને કઈ રીતના તમે જો એનએફએનો માટે તમે જો કંઈ કહી શકો હાઉ ડિફરન્ટ ઇટ ઇઝ ફ્રોમ અધર એનએફઓઝ તમારી યુએસપી શું રહેશે આમાં? આજે માર્કેટમાં 31 સ્મોલ કેપ ફંડ છે. કોઈ બી ફંડ મોમેન્ટમ ફેક્ટર નથી ચલાવતું. સેમકોનું જે સ્મોલ કેપ ફંડ આવશે 14 નવેમ્બરથી ઓપન થશે એમાં અમે મોમેન્ટમ ફેક્ટર ચલાવીને ઇન્વેસ્ટરનો પોર્ટફોલિયો ક્રિએટ કરશું અને અમારા માટે યુનિવર્સ હશે 250 સ્મોલ કેપ અને 250 માઇક્રો કેપ એટલે આ 500 સ્ટોકના યુનિવર્સમાંથી અમે ઇન્વેસ્ટર માટે એક સારો એક્ટિવ મોમેન્ટમ સ્ટોકનો પોર્ટફોલિયો બનાવશું અને આજની તારીખમાં તો NSE નું સ્મોલ કેપ ઇન્ડેક્સ ઉપર એક મોમેન્ટમ વર્ઝન છે. મોમેન્ટમ ઇન્ડેક્સનું 22% રિટર્ન છે અને 250 સ્મોલ કેપનું રિટર્ન છે 16%. એટલે મોમેન્ટમ ફેક્ટરનું પણ રિટર્ન સારું છે. આ NSE ના ડેટા છે અને અમે એક્ટિવ ફંડ મેનેજર છીએ ઓન ધ સ્મોલ કેપ સાઇડ અને અમે મોમેન્ટમથી આના કરતાં બી સારું કરવાની કોશિશ કરશું. એટલે આજની તારીખમાં ઇન્વેસ્ટર પાસે બહુ સારો ઓપ્શન છે કે સ્મોલ કેપમાં મોમેન્ટમ કરવા માટે જે બીજી જગ્યા લોકોની ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ નથી સેમકો મોમેન્ટમ ફેક્ટર લઈને સ્મોલ કેપ ફંડ મેનેજ કરશે જે 14 નવેમ્બરે ખુલે છે.
14 નવેમ્બરથી તમે અહીંયા નિવેશ કરી શકો છો. સેમ્કોનું સ્મોલ કેપ મોમેન્ટમ ફંડ આવી રહ્યું છે, NFO આવી રહ્યો છે, જેમાં તમે નજર રાખી શકો છો, જે તમારા પોર્ટફોલિયોને એક મોમેન્ટમ આપી શકે છે. ઓન દેટ નોટ, ઉમેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ એઝ યુઝ્યુઅલ અમારી સાથે ચર્ચા કરવા માટે. ઘણો આભાર. અને એ સાથે જ મને પણ આપશો રજા. તો જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.